વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. રિઝનિંગમાં સમસંબંધ આગળનું ચેપ્ટર આપણે જોવાના છે. સમસંબંધ એ જે લાસ્ટ સીસીની એક્ઝામ હતી ને એમાં સૌથી વધારે માર્કના પ્રશ્ન પૂછાયા હતા. આના સૌથી વધારે માર્ક્સના હતા. આ ચેપ્ટર નહીં તો એવરેજ 100માંથી તમારા 10થી 12 માર્કના પ્રશ્નો તમારા પૂછાયા હતા સમસંબંધમાંથી માત્ર સીસીઈમાં. તો આ વર્ષ માટેની જે સીસીઈ છે 2026ની એના માટે આ ચેપ્ટર ઘણું મહત્ત્વનું બની રહે છે. એટલા માટે એક લેક્ચર આપણે લેતા છે. મોટો હશે બરાબર, કેટલી મિનિટનો હશે, કલાકનો હશે નથી ખબર, પણ આમાં આપણે થિયરીથી માંડીને દરેક ટાઈપ થિયરી, બધી ટાઈપ અને બધી ટાઈપના એક્ઝામ્પલ એટલે કે દાખલા, આ બધી વસ્તુ આપણે આજના લેક્ચરમાં કવર કરી દઈશું. ઇન શોર્ટ આપણું આખું જે સમસંબંધોનું ચેપ્ટર છે એ આ લેક્ચરમાં પૂરું થઈ જશે. બરાબર છે. 1 શોર્ટ હશે આપણું, 1 શોર્ટ મેરેથોન. બરાબર, હમણાં આપણે 1 શોર્ટ મેરેથોન ટાઈપના જ લેક્ચરો બનાવતા છે, જેથી તમારે એક જ વિડીયો જોવો પડે અને તમારું આખું ચેપ્ટર કવર થઈ જાય એમાં. તો સૌથી પહેલાં જોઈએ સીસીઈમાં તો આ મહત્ત્વનું છે જ બરાબર. એ સિવાય પણ જે આપણી પંચાયતની ભરતી આવી રહી છે એમાં પણ ઘણું મહત્ત્વનું છે. કારણ કે જ્યારે સીસીઈ નથી, કમ્બાઈન એક્ઝામ નથી, એના પહેલાં પણ જે તલાટી છે, ખાસ કરીને જુનિયર ક્લર્ક છે, બિન સચિવાલય છે, આ બધી એક્ઝામ્સમાં સમસંબંધો પૂછાતા હતા. બરાબર છે, પૂછાતા આવ્યા છે અને આગળ પણ પૂછાતા રહેશે. એનું કારણ એ છે કે નાના અને લોજિકલ પ્રશ્નો બને છે. નાના પ્રશ્નો કેમ જરૂરી છે? તો મોટા દાખલા 1 કલાકમાં 100 પ્રશ્નો જ્યારે સોલ્વ કરવાના હોય ત્યારે આપણને નાના અને કોમ્પ્લેક્સ, થોડા ગૂંચવણ ભર્યા દાખલાઓ જોઈએ. બરાબર છે. તો પેપર સેટર માટે આ ટોપિક સૌથી વધારે કન્વિનિયન્ટ બની રહે છે. એટલા માટે સમસંબંધ એટલે શું? પહેલી વસ્તુ તો સમસંબંધ નામ પરથી જ આપણને ખબર પડે છે કે ભાઈ સમ એટલે કે સરખું, સમ એટલે સરખું અથવા તો સમાન. બરાબર છે, સરખું. અને સંબંધ એટલે કે રિલેશન. તો સમસંબંધ એટલે કે સમાન સંબંધ. પ્રશ્નમાં 2 ઘટકો હશે અને તેના વચ્ચે કોઈપણ એક લોજિકથી, કોઈપણ એક તર્કથી તાર્કિક સંબંધ એના વચ્ચે રિલેટ થતો હશે. જો તે ત્રીજા કે ચોથા ઘટક વચ્ચે સ્થાપિત કરવાનો છે. બરાબર છે. A, B, C, D. A અને B વચ્ચે કોઈ સંબંધ હશે, એ સેમ સંબંધ મારે C અને D વચ્ચે લાવવાનો છે. બરાબર, જેમ કે ગુજરાત અને ગાંધીનગર. ગુજરાત અને ગાંધીનગર. બરાબર, મારે જવાબમાં ઉત્તર પ્રદેશ પૂછ્યું છે તો શું જવાબ આવશે અહીંયા એ મારે શોધવાનું છે. આને સમસંબંધ કહેવાય. ગુજરાત ગાંધીનગર સાથે કેવી રીતે રિલેટેડ છે, અથવા તો ગાંધીનગર ગુજરાત સાથે. સેમ ઉત્તર પ્રદેશ સાથે એવું કયું શહેર, કયો જિલ્લો આવશે જે રિલેટ થશે. બરાબર, સેમ સમસંબંધથી. આ રીતની વસ્તુ છે. જેમ કે A જેમ B, C જેમ D. એનો B સાથે સંબંધ છે, તે જ સંબંધ Cનો D સાથે હોવો જોઈએ. બરાબર, હવે આપણે એની ટાઈપ્સ તરફ આગળ વધીએ જેથી તમને વધારે ખ્યાલ આવશે. આની અંદર મેં ટાઈપ્સમાં આ ટાઈપ નંબર 1 છે જે શબ્દ સમૂહ છે. એ શબ્દ સમૂહમાં પણ જે અલગ અલગ ટાઈપ છે એ ઇન્ક્લુડ કરી છે. A, B, C, D, E. આ 5 ટાઈપ શબ્દ માટે પણ પૂછાય છે. બરાબર, અલગ અલગ રીતે. આનાથી વધારે તે લોકો કાઢી શકે છે, પણ સૌથી વધારે રિપીટ થતી ટાઈપ્સ આટલી છે, 5. કઈ છે એ જોઈએ. તો સૌથી પહેલાં છે દેશ. પાટનગર અથવા તો ચલણ આપ્યું હોય એટલે કે દેશનો સંબંધ પાટનગર, દેશ અને એનું પાટનગર આપ્યું હોય, દેશ અને તેનું ચલણ આપ્યું હોય, એ રીતની વસ્તુ છે. જેમ કે ભારત છે, નવી દિલ્હી આપ્યું છે. અહીંયા પણ મેં શું કર્યું હતું તો રાજ્ય અને તેનું પાટનગર આપ્યું હતું. બરાબર, ગુજરાત ગાંધીનગર, તો ઉત્તર પ્રદેશ લખનઉ, એ રીતે. અહીંયા શું છે? દેશ છે, રાજ્ય નહીં પણ દેશ છે. ભારત નવી દિલ્હી, જાપાન ટોક્યો, ભારતનો રૂપિયો, અમેરિકાનું ડોલર, એ રીતે. રાજ્ય અને પાટનગર મેં હમણાં જ કર્યું. શું છે? ગુજરાત અને ગાંધીનગર છે. રાજસ્થાન અને જયપુર છે. મેં ઉત્તર પ્રદેશ પૂછ્યું તો અહીંયા આપેલું છે રાજસ્થાન, તો રાજસ્થાનનું થાય જયપુર.
પછી આગળ છે સાધન અને માપન, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું હોય અને તેનું મેઝરમેન્ટ પૂછ્યું હોય, બરાબર, કે કયા સાધનથી કઈ વસ્તુ ઇન શોર્ટ માપી શકાય છે એ વસ્તુ. તો થર્મોમીટર છે, થર્મોમીટરથી હું વજન તો માપી નથી શકતો, બરાબર. થર્મોમીટરથી તાપમાન માપી શકાય છે. તો બેરોમીટરથી શું મપાય? તો બેરોમીટરથી વાતાવરણનું દબાણ મપાય, એટલે કે પ્રેશર મપાય, બરાબર. પ્રેશર માપવા માટે આપણે બેરોમીટરનો ઉપયોગ કરીએ છીએ. પ્રાણી અને તેનું બચ્ચું, એટલે કે અથવા તો પ્રાણી અને તેનું રહેઠાણ. સિંહ ગુફામાં રહે, તો પક્ષી ક્યાં રહે? માળામાં રહે. સમાન ગ્રુપ અથવા તો સમાનાર્થી વિરોધાર્થી શબ્દ આ રીતે પણ પૂછાય છે, બરાબર. આમ સમાનાર્થી વિરોધાર્થી ગ્રામરનો ટોપિક ગણાય, પરંતુ એને સમાન સમસંબંધોમાં પણ પૂછે છે. જેમ કે રાત તો દિવસ, જીત તો હાર. આ શું થયા? વિરોધી શબ્દો થયા એકબીજાના. આ હતી આપણી શબ્દ આધારિત, બરાબર, વર્ડ્સ આધારિત વર્ડ એનાલોજી. આ ચેપ્ટરને જો તમે ઇંગ્લિશ કે હિન્દીમાં કવર કરશો ને તો એનાલોજી નામ છે, બરાબર. શું છે? એનાલોગી. આગળ સંખ્યા આધારિત સમસંબંધ, એટલે કે નંબર એનાલોજી. ગણિતનો પ્રકાર છે, બરાબર. ગણિતના આધારિત પૂછાય છે, જેમાં 1 થી 30ના વર્ગ હોય, 1 થી 15ના ઘન હોય. એ સૌથી વધારે યાદ રાખવા જરૂરી છે, પરંતુ તમારે મેથ્સ પણ કરવાનું છે. એટલે મેં તમને કીધું હતું કે વર્ગ અને ઘન કેટલા યાદ રાખવાના છે. તો મિનિમમ 1 થી 50 સુધીના તમને વર્ગ યાદ હોવા જ જોઈએ, જેથી તમારી મેથ્સમાં સ્પીડ વધી જશે, બરાબર. ગણતરીની ઝડપ વધી જશે. અને જો ક્યુબની વાત કરું, બરાબર, તો 1 થી 20ના ઘન યાદ હોય ને તો સૌથી વધારે સારી વસ્તુ છે. અને ના યાદ આવે તો 15 સુધીના તો હોવા જ જોઈએ. આગળ વર્ગ અને ઘનના લોજિક આધારિત. 5 છે 25 આપ્યું છે, તો 7 તો કેટલા આવશે? 49 આવશે, બરાબર. 5નો વર્ગ 25, તો 7નો વર્ગ કેટલો થાય? 49 થાય. ઘન છે અને તેમાં પણ પાછા વર્ગ અથવા તો ઘન આપ્યા હોય અને પ્લસ માઇનસ બાદબાકી સરવાળો કર્યો. 4 17, બરાબર. 4 અને 17, તો 4નો વર્ગ થાય 16 અને +1. બીજું શું છે? 6 છે, બરાબર. તો 6 પછી શું આવશે? 6નું 36 +1 એટલે કે 37 37 આવશે, બરાબર. આ લોજિક છે. પછી ગુણાકાર ભાગાકારનો લોજિક. 12 36, 12 તારી 36, 15 તારી 45. અંકોનો સરવાળો એટલે કે 123 છે અને 6 છે. 456 છે, તો કેટલા આવશે? આ શું છે ખબર છે? અંકોનો સરવાળો એટલે કે જે આંકડા આલ્યા છે, આ સંખ્યા છે, બરાબર. તો 1 2 3 આ 3 આંકડા છે, તો આ 3નો સરવાળો છે. 3 + 2 + 1 એટલે કે 6. પછી શું છે? 4 5 6 છે, તો આ 4નો સરવાળો. 6 4 10 ને 5 15, બરાબર. આ રીતે આ તમને ટાઈપ અને આ એટલા માટે ભણાવું છું, આ ટાઈમ વેસ્ટ નથી કે તમને જલ્દી પકડાઈ જાય, બરાબર છે. એક્ઝામમાં તમને ટાઈપ વાઇઝ નહીં આપ્યું હોય. એક્ઝામમાં કોઈ પણ એક સંખ્યા લખી હશે ડાયરેક્ટ કે ભાઈ 68 અને 74, તો 88 તો કેટલા? એ રીતે લખ્યું હશે, બરાબર. અથવા તો 5 120 અને 7 કેટલા? તો આમાં તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કઈ કઈ વસ્તુ મારે ચેક કરવાની છે, બરાબર. હવે તમે ગુણાકાર કર્યા કરો છો 5નો આટા સાથે, ફલાણા સાથે, ઢીમકાના સાથે, બરાબર. કાં તો પછી ભાગાકાર અથવા તો એડિશન કર્યા કરો છો, તો એ રીતે નહીં મળે. તમારે ચેક શું કરવાનું છે? એ તમારે જોવાનું, બરાબર. આટલી 4-5 વસ્તુઓ છે, એમાંથી સૌથી વધારે મેક્સિમમ બને છે, તો સૌથી પહેલાં એ ચેક કરવાની. એમાંથી કોઈ એક બેસી જશે તો પછી આગળ વધો. નીચેના પ્રકાર. આગળનો પ્રકાર છે શું છે? તો અક્ષર સમસંબંધ, એટલે કે A to Z સાથે સમસ્થાનિક, A to Zના સ્થાનિક ક્રમ અને વિરોધી અક્ષરોનું, જે કોડિંગ ડિકોડિંગમાં આપણે લોજિક ભણ્યા હતા, બરાબર. કોડિંગ ડિકોડિંગમાં શું કર્યું હતું? A ને 1, B ને 2, એ રીતે Z સુધીના નંબર યાદ રાખ્યા હતા. અને તેમાં જે રીતે અલગ અલગ લોજિક બનતા હતા, બરાબર, એના આધારે. જો કોડિંગ ડિકોડિંગ તમે ચેપ્ટર ના જોયું હોય તો કમ્પ્લીટ કરી દેજો. આપણે મૂકેલું જ છે અને એક જ લેક્ચર મૂક્યો છે, જેની અંદર આપણે બધી ટાઈપના કોડિંગ ડિકોડિંગ કવર કરાયા છે, બરાબર. તો ચેપ્ટર પહેલાં કવર કરી દેજો. અને એમાં કેવી રીતે યાદ રાખવાના છે, બરાબર. આ ABCDના નંબરિંગ એ પણ મેં યાદ કરાવ્યું છે કે 1 થી 26 સુધી. Z 26, તો કેવી રીતે યાદ રાખવા, ઊંધો ક્રમ કેવી રીતે યાદ રાખવાનો છે, એ તમામ વસ્તુ. પહેલું છે ફોરવર્ડ બેકવર્ડ.
એટલે કે આગળ વધતો હશે ક્રમ A C E, બરાબર. તો છે કેવો A B C D E F, બરાબર. તો G I K, તો G પછી H પછી I પછી J પછી K પછી L, બરાબર. એ રીતે આગળ વિરોધી અક્ષર હશે. વિરોધી અક્ષર એટલે કે ઓપોઝિટ અક્ષર હશે, બરાબર. એની સામેનો A તો Z, B Y, C X, તો અહીંયા શું આવશે DW, તો બરાબર. એ પણ મેં કીધું હતું આઝાદ બોય ક્રક્સ અને ડ્યુવાળી એક આખી સ્ટોરી બનાવી હતી, બરાબર. તો એ વસ્તુ પણ આપણે કવર કરાવેલી છે. આ હું અત્યારે અહીંયા ફરી કવર નથી કરાવવાનો, બરાબર. જેમને પણ નથી જોયું કોડિંગ ડીકોડિંગવાળું ચેપ્ટર, આના પહેલાંનું છે, કમ્પ્લીટ કરી દો પહેલાં. ક્રોસ ચેન્જ એટલે કે CATS, બરાબર. આમાં થયું છે શું, તો અક્ષર આને આ જ છે ASTC, બરાબર, પણ આગળ પાછળ કરી દીધા છે. એ પહેલો હતો તો છેલ્લો જતો રહ્યો, પછી A બીજામાંથી પહેલો, પછી S આગળ લઈ આવ્યા અને T એની પાછળ લઈ ગયા, બરાબર. TS હતું તો ST થઈ ગયું, એ રીતે છે. તો ડોગ્સનું શું થશે, તો D સૌથી છેલ્લા જતો રહેશે, પછી O છે તો પહેલાં આવી જશે અને આ બંને ઇન્ટરચેન્જ થઈ જશે S અને Gમાં, બરાબર. આગળ એ રીતે ચોથી અને છેલ્લી ટાઈપ છે તે છે આકૃતિ સમસંબંધ. આ આખો ટોપિક આપણે જે આકૃતિવાળા પ્રશ્નો કર્યા હતા ને, આકૃતિવાળું ચેપ્ટર કર્યું હતું ફિગર કાઉન્ટિંગ ને એની અંદર આખું કવર કરી દીધું હતું. એનાલોગી પણ એની અંદર સમસંબંધ કવર કરી દીધા હતા. કેવા પ્રકારની, તો કે આકૃતિ પરિભ્રમણ એટલે કે રોટેશન થતું હોય આકૃતિનું, બરાબર. આમ ત્રિકોણ છે પછી આ બાજુ થશે પછી નીચે થશે, તો આ રીતના પ્રશ્નો મેં એમાં ઇન્ક્લુડ કરેલા છે, બરાબર. અને એ સમયે બહુ વધારે ડિટેલમાં કરાવતા હતા, એટલે 4 થી 5 લેક્ચર છે આકૃતિવાળા પ્રશ્નોના, બરાબર. ગણતરીવાળું એક છે, પછી એક સમસંબંધનું છે, પછી ચેન્જનું છે, બરાબર. તો એ રીતે આકૃતિવાળા આખા પ્રશ્નો એ ચેપ્ટરમાં આપણે કવર કરી દીધા છે. તો આજે આ વસ્તુ આમાં આપણે કવર કરવાની નથી, બરાબર. રિપીટ કરવાથી કંઈ ફાયદો નથી, આપણો ખાલી ટાઈમ વેસ્ટ થશે એના આધારે. રેખાઓ આધારિત, સંખ્યાઓની ગણતરી આધારિત, પછી અરીસા અને પાણીનું પ્રતિબિંબ, આ વસ્તુ પણ આપણે એમાં જ કવર કરી દીધી છે, બરાબર. વોટર ઇમેજ અને મિરર ઇમેજ. આગળ હવે બીજી એક વસ્તુ કે ભાઈ અમુક સમસંબંધ એવા હોય કે જેમાં તમારા એકથી વધારે લોજિક સેટ થતા હોય, બરાબર. તમે કોઈ એક લોજિક લગાવ્યું, તમારા મિત્રએ બીજું કોઈ લોજિક લગાવ્યું, તો બંનેમાંથી આપણે અપ્લાય કયા કરવા, અથવા તો પહેલાં તમને એક લોજિક મળ્યું, બરાબર, એના પછી તરત બીજું મળી ગયું, જવાબ ટીક કરતા હતા એ પહેલાં, તો કઈ રીતે આપણે એમાં ક્રમ કેવી રીતે નક્કી કરીશું કે લોજિક સેટ થાય એકથી વધારે તો શું કરવું. તો સૌથી વધારે પ્રાયોરિટી આપવાની છે આપણે અવિભાજ્ય સંખ્યા. જ્યાં પણ પ્રાઇમ નંબર્સ દેખાતા હોય, 2 છે, 3 છે, 5, 7, 11, બરાબર. તો આનું પ્રાયોરિટી નંબર સૌથી ફર્સ્ટ આપવાનો, બરાબર. પછી સેકન્ડ પ્રાયોરિટી આપવાની ઘનમૂળને, ત્રીજી અપાશે વર્ગમૂળને, ચોથી છે ગુણાકાર ભાગાકાર, અને સૌથી છેલ્લે સરવાળા બાદબાકી, બરાબર. સૌથી છેલ્લામાં છેલ્લું હશે સરવાળો અને બાદબાકી, બરાબર. સરવાળા બાદબાકીને સૌથી આપણે ઓછી પ્રાયોરિટી આપીએ છીએ, એને ચેક પણ આપણે સૌથી છેલ્લા જ કરીશું. આગળ હવે એક્ઝામ્પલ ચાલુ કરીએ. અહીંયાથી એક્ઝામ્પલ્સ ચાલુ થાય છે, બરાબર. અને અહીંયા જે મેં એક્ઝામ્પલ્સ લીધા છે, આ એક્ઝામ્પલ્સ બધા CCEના છે, GSSSBના છે, GPSSBના છે અને GPSCના છે, બરાબર. આ બધા PYQs છે, પૂછાઈ ગયેલા. પહેલો પ્રશ્ન જોઈએ. કાર્ડિયોલોજિસ્ટ તો હૃદય, તો કાયરોપોડિસ્ટ, બરાબર. તો શું થાય, મારે શું છે સંબંધ આપ્યો છે કે કાર્ડિયોલોજિસ્ટ હૃદય સાથે સંબંધિત છે, તો કાયરોપોડિસ્ટ જે છે તે શેના સાથે સંબંધિત છે. આ પ્રકારના પ્રશ્નોમાં 2 વસ્તુ જરૂરી છે. એક તમારો તર્ક, સામાન્ય લોજિક, અને બીજું એના જે ટૉપિક પર તમને પૂછાયો છે તેનું જ્ઞાન પણ જરૂરી છે. આ શું છે, તો હૃદય રોગ સાથે સંબંધિત જે ડૉક્ટર છે, જે ચિકિત્સક છે, તેને કાર્ડિયોલોજિસ્ટ કહેવાય છે. તો કાયરોપોડિસ્ટ કોને કહેવાય,
તો એક શેના ડૉક્ટર તરીકે, શેના ચિકિત્સક તરીકે કાર્ય કરે છે તેને કાયરોપોડિસ્ટ આપણે તરીકે ઓળખીએ છીએ. તો તે છે પગ અને નખના. બરાબર. આમાં તમારું જે જીકે છે, બરાબર, સામાન્ય જ્ઞાન છે તમારું, તે પણ ઘણું વધારે મહત્ત્વનું છે. બરાબર. સામાન્ય જ્ઞાન સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. બરાબર. જેમ કે જે કરન્સીવાળું આપણે ચલણ અને દેશ બે હતું. બરાબર. તો બાંગ્લાદેશનું ચલણ પૂછે, નેપાળનું પૂછે, પછી ચીન, બરાબર, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, આ રીતે કોઈ પણ દેશના તમને ચલણ પણ પૂછી શકે છે. બરાબર. તો તમને દેશના જો ચલણ ખબર હશે તો તમે લોજિક લગાવી શકશો. તમને એ વસ્તુ ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા મને ચલણ આપેલું છે અને મારે ચલણ બીજું શોધવાનું છે. પણ જે ચલણ તમારે શોધવાનું છે, બરાબર, હવે મને ચીનનું ખબર જ નથી ચલણ શું છે, તો કેવી રીતે કરીશ? બરાબર. જો મને ખબર હશે તો હું લખી શકીશ, બરાબર, કે યુઆન થાય, ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયન ડોલર ચાલે છે, એ મને ખબર હોવી જોઈએ, ત્યારે હું કરી શકું છું. પછી એમ્પિયર, આ પણ શેના આધારિત છે? તો જે અક્ષર અને વર્ડ્સ છે, બરાબર, એના આધારિત જ છે કે ભાઈ એમ્પિયર તો વિદ્યુત પ્રવાહ. આ શું છે? સાધન છે. અને આ શું છે? જેના માટે સાધન વપરાય છે તે માપન. બરાબર. તો વિદ્યુત પ્રવાહ માપવા માટે આપણે શું એમ્પિયરનો યુઝ કરીએ છીએ? તો ફેધમ માટે આપણે શેના માટે આપણે યુઝ કરીએ છીએ? બરાબર. તો ફેધમ જે છે તે શેના માટે વપરાય છે? તો ફેધમ એ સમુદ્રની ઊંડાઈ માપવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર. જો તમને ના ખબર હોય તો આ તમને એક્સ્ટ્રા વસ્તુ ખબર પડી. આવી વસ્તુ તમારે નોટ કરી લેવાની. સાબરમતી, અમદાવાદ, સાબરમતી, સુરત તો શું આવશે? સુરતમાં કઈ છે મુખ્ય નદી? તાપી નદીના કિનારે સુરત રહેલું છે. બરાબર. જવાબ આવશે ઓપ્શન નંબર બી. 8, 81, 64 કેટલા? પ્રશ્ન છે નંબર એનાલોગીનો કે ભાઈ 8 છે, 81 છે, તો પછી 64 એ કેટલા છે? બરાબર. વર્ગ તો નહીં થાય, 9 વર્ગ થાય 81. મને તો શું આપ્યું છે? 8 આપેલું છે. બરાબર. આ પ્રશ્ન CCE 2024નો પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, PYQ છે. બરાબર. 8 છે, 81 છે, તો 8નો વર્ગ કરું તો 64 થાય. બરાબર. 8નો વર્ગ શું થાય? 64 થાય. અહીંયા છે 64, તો 64નો વર્ગ તો બહુ વધારે વધી જશે. બરાબર છે. તો આમાં લોજિક લગાવીશું કેવી રીતે? આમાં 8ને શેનો ઘન છે? 2નો ઘન છે. બરાબર છે. 2નો ઘન શું છે? 8 છે. 81 શું છે? તો 3નો ઘન કેટલો થાય? 3નો ઘન થાય 27. બરાબર. 3નો ઘન શું થાય? 27 થાય. 3ની 4 ઘાત કેટલી છે? તો 3ની 4 ઘાત થાય 81. અહીંયા 64 છે, 64. 64 એ 4નો ઘન છે. તો અહીંયા કંઈક એવું આવશે જે કશાકની કેટલી ઘાત હશે? 4 ઘાત હશે. બરાબર. 125 4 ઘાત કશાની ના થાય. 525 નથી થતી. 256 4 ઘાત તો થાય છે. બરાબર. પણ શેની થાય છે? અહીંયા શું આપ્યું છે? 2 છે, 3 છે, અહીંયા 4 આવ્યું. તો એ પણ એનાલોગી પણ જોવાની છે. બરાબર. બાકી 256 જે છે, બરાબર, 4ની 4 ઘાત કરું તો 256 થઈ જાય. 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4. બરાબર. તો ચોખ્ખું 64, 16 ચોક 64 અને 64 ચોક થાય 256. તો 4ની 4 ઘાત પણ થાય છે. પરંતુ મારે એ નથી મૂકવાનું. કેમ? તો 2 છે, 3 છે. બરાબર. આ 2, અહીંયા 3, અહીંયા 4. તો અહીંયા ઓબ્વિયસલી 5 આવશે. અને 5 માટે મારે જ મૂકવું પડશે 625. બરાબર. 5નો ક્યુબ 125 અને બીજી એક 5ની 4 કરીશ તો આવશે મારે 625. બરાબર. આગળ 24 અને 126 છે. 24ના શેના સાથે સંબંધ છે? 126 સાથે. અને
મારે 48 સાથેનો સંબંધ શોધવાનો છે. 48 કેવી રીતે લિંક હશે? તો 24 એમાં 25 ગુણ્યા 5 કેટલું થાય? 100 ને કેટલું થાય? 25 થશે. બરાબર. 25 શું છે? તો 5નો વર્ગ ઓછા 1 છે. 5નો વર્ગ ઓછા 1. આ કેટલા છે? 5નો ક્યુબ ઓછા 1. બરાબર. સોરી, 5નો ક્યુબ વત્તા 1 છે, કારણ કે કેટલા આપ્યા છે? 126 આપ્યા છે. બરાબર. આ કેમ મેં લગાવ્યું લોજિક? તો ભાઈ મને 24 દેખાયું ને, એટલે સૌથી પહેલાં મેં ક્યુબ અને 124 દેખાયું, 125 દેખાયું, એટલે મને તરત યાદ આવ્યું કે ભાઈ 25 આવે, 25ની નજીકની વસ્તુ છે એટલા માટે. અને મેં તમને ક્રમ પણ આપ્યો હતો કે પહેલાં શેને પ્રાથમિકતા આપીએ છીએ. બરાબર. તો એ પ્રમાણે સૌથી પહેલાં પ્રાથમિકતા પણ એને જ આપવાની, ચેક કરવાની પણ. આ એક ત્યાં આગળ લોજિક એનું પહેલાંનું મળ્યું. બરાબર. બીજામાં શું છે? 48 છે. તો 48માં 7નો વર્ગ ઓછા 1. 7નો વર્ગ ઓછા 1, તો 7નો ક્યુબ વત્તા 1 મારે ટ્રાય કરાય. 7નો ક્યુબ કેટલો થાય? 343 થાય. તો 344 આવવો જોઈએ. છે ઓપ્શનમાં? છે. તો આપણો જવાબ મળી ગયો. પછી 5 છે, 130 છે. તો 6નું મારે શોધવાનું છે. બરાબર. 130 જોઈને પણ 5 અને 130 જોઈને તમને કંઈક આઈડિયા આવવો જોઈએ કે ભાઈ 5નો ક્યુબ થાય છે 125 અને એમાં બીજો 5 ઉમેરું છું. બરાબર. 5 જ ઉમેરવાનો છે કે જે સંખ્યા છે એ ઉમેરવાની છે, એ ક્યારે ડિસાઇડ કરીશું? 6માં ચેક કરીશું ત્યારે. તો 6નો ક્યુબ કેટલો થાય? 216 થાય. હવે મારે આમાં 6 ઉમેરવા કે 5 ઉમેરવા એ ઓપ્શન જોઈ લઈશું. 216 આપ્યું છે પણ 216 તો નહીં આવે. 222 આપેલું છે. 6માં 6 એડ કરીશ તો કેટલા થશે? 222 થશે. બરાબર. ઓપ્શન નંબર બી. કેમ? જો 5 એડ કરીશ ને તો 221 હશે, જે ઓપ્શનમાં નથી. એટલા માટે જે સંખ્યા છે તે જ ઉમેરેલી છે. આ છે જે આપણે આગળ પાછળ કરીને શીખ્યા હતા તે કોડિંગ ડીકોડિંગ આધારિત. કોડિંગ ડીકોડિંગની એનાલોજી. બરાબર. ડ્રીવન આપ્યું છે અને તેને આગળ પાછળ કરીને જ મૂકેલા છે, એ દેખાઈ આવે છે મને. કેમ? તો ડી છે, આઈ છે, ઈ છે, આર, વી, એન ડ્રીવનના જ અક્ષરો ત્યાં લખેલા છે. મારે ખાલી શું જોવાનું છે? કયો ક્યાં આગળ ફિટ કર્યો છે તે. તો ડી છે ને તે ત્રીજા પર લઈ ગયા છે. આઈ આગળ લાવ્યા. બરાબર. તો અહીંયા બી વચ્ચે. પછી આર ક્યાં લઈ ગયા? આર ડીની પછી. ડીની પછી જ રાખ્યો, તો ઈ આની પછી જ આવશે. પછી આઈ હતો તે આગળ આવ્યો. તો અહીંયા શું છે? જી છે તો જી આગળ આવશે. જીને મેં આગળ મૂકી દીધો. બરાબર. જીને શું કર્યું? આગળ મૂક્યો. પછી વી. વી એક પાછળ ગયો છે. અને એન છેલ્લે ને છેલ્લે રહ્યો છે, તો એમ ક્યાં આવશે? એમ છેલ્લે જ આવશે. તો આ એક ઓપ્શન મારો નીકળી ગયો. આ બીજો ઓપ્શન નીકળી ગયો. આ બેમાંથી એક મારે ચેક કરવાનું છે. આ બેમાંથી એક જ વસ્તુ મારે ચેક કરવાની છે. બરાબર. એક મિનિટ. હા, તો કયું આવશે હવે આ બેમાંથી? ઈથી શરૂ થાય છે બંને, અને એમ ક્યાં છે? એમ લાસ્ટમાં છે. અહીંયા એક વસ્તુ આપણે મિસ કરી. તે શું હતી? કે આ આગળ પાછળ તો કર્યું એ બરાબર છે, પરંતુ એનાથી ઓપ્શનમાં જવાબ નથી આવતો આપણો. બરાબર. તો બીજું વિચારવું પડશે. શું છે? તો જે આગળ આવ્યા છે ને એ છે બંને સ્વર, આઈ અને ઈ. બરાબર. અને એ લખ્યા કેવી રીતે છે? તો ઈ પહેલાં છે અને આઈ પછી છે. એ ઈ આઈ ઓ યુ. બરાબર. તો આ રીતે ક્રમમાં લખેલા છે. તો આમાં આગળ શું આવશે? ઈ અને યુ આગળ આવશે. અને ક્રમ કેવો આવશે? ઈ અને યુ. આ રીતે ઈ અને યુ આગળ અહીંયા છે. અને બાકી રહેલા કેવા? અહીંયા એની જાતે જ મૂકાઈ જશે. ડી આર વી એન. ડી આર વી એન. તો ડી પછી જી અને છેલ્લે છે એમ. બરાબર. આ રીતે આવશે. પહેલાં ક્રમની આધારિત મેં જોવાનો ટ્રાય કર્યો, એ મારો જવાબ ના આવ્યો.
બરાબર. એટલા માટે અમે બીજું લોજિક લગાવ્યું સ્વર અને વ્યંજનનું, એનાથી થઈ ગયું. એ ઝેડ ડી ડબલ્યુ અને જેનું મારે શોધવાનું છે. એ અને ઝેડ પરથી ખ્યાલ આવી જવો જોઈએ. આ શું છે? ઓપોઝિટ છે એકબીજાના. ડી ઈ અને ડબલ્યુ વી. તો ડી ડબલ્યુ ઓપોઝિટ છે, ઈ વી એ પણ ઓપોઝિટ છે. જે કે એલ એનો ઓપોઝિટ શું આવશે? તો જેનો ઓપોઝિટ છે ક્યુ, જે ક્યુ. બરાબર. પછી કેપી કીધું હતું કેવિન પીટરસન અથવા તો કાલા પાણી મેં બોલ્યો હતો. બરાબર. શેમાં? કોડિંગ ડીકોડિંગવાળા ચેપ્ટરમાં. એટલા માટે કીધું કોડિંગ ડીકોડિંગ ચેપ્ટર પહેલાં કરી દેજો આને. પછી છેલ્લો છે એલ. એલમાં શું હતું? તો LOVE એ રીતે લખ્યું હતું લવ. તો એલનું શું છે? ઓ છે. બરાબર. LO. ક્યુ પી અને ઓ. ઓપ્શન નંબર એ. ન્યુમેરલનું આપેલું છે એક કોડ. બરાબર. અને એલ્જેબ્રાનું મારે શોધવાનું છે. શું કર્યું છે તે. બરાબર. એન આમાં પણ એક વસ્તુ દેખાય છે. પહેલાં તો આ 6 અક્ષર છે અને આ 7 છે. આમાં 6 અને 7 અક્ષર કેટલા છે? સેમ જ છે. બરાબર. અક્ષર બધા સેમ જ છે. એન છેલ્લા છે. NUMERAL. એને લખ્યું છે UEA પછી LRMN. આમાં પણ એક વસ્તુનો તમને ખ્યાલ આવવો જોઈએ કે UE અને A આ 3 છે સ્વર. તો સ્વર તો ભેગા કરી દીધા છે અને અહીંયા પણ આ બધા કેટલા છે? વ્યંજન છે. તો સ્વર અને વ્યંજન અલગ કરી દીધા છે. બરાબર. હવે એ લોજિક લાગે છે કે અહીંયા કે નહીં એ વસ્તુ અલગ છે, પરંતુ એક જોતાં મને ખ્યાલ આવે છે કે ભાઈ હા સ્વર અને વ્યંજન અલગ છે. શું? એન છેલ્લે જતો રહ્યો. બરાબર. પછી યુ પહેલો છે, એન છેલ્લે ગયો, યુ પહેલાં છે. પછી એમ ક્યાં ગયો? છેલ્લે ગયો. એની જ જગ્યાએ એક આગળ આવી ગયો. પછી આર અહીંયા, એ અહીંયા, એલ અહીંયા. બરાબર. એ રીતે હું એલ્જેબ્રા ગોઠવવાની ટ્રાય કરું. ELGEBRA. એ ક્યાં મોકલવાનો છે? છેલ્લે. અહીંયા બે એ છે. બરાબર. એ પણ ધ્યાન રાખજો. એલ પહેલો આવશે, જી અહીંયા આવશે, ઈ અહીંયા આવશે. પછી ઈ થઈ ગયો બી, તો બી અહીંયા આવશે, આર અહીંયા અને એ. તો LER અહીંયા નથી, અહીંયા છે. બરાબર. પછી આપણે ભૂલ કરીએ, GAAB આવ્યો અહીંયા. એલ્જેબ્રા. બરાબર. એ છે તો એ તો છેલ્લા જ આવે ને. આમાં એ જ થયું ને. ઓકે. લાસ્ટ પછી અહીંયા, પછી લાસ્ટ પછી અહીંયા. ફરી ચેક કરીએ તો શું આવશે? એ અહીંયા આવશે. પછી LGE, પછી LGE, તો BR. બરાબર. આર અને એ. આ જવાબ આવશે. ઓપ્શનમાં કંઈક ભૂલ થઈ લાગે છે. બરાબર. આ શું છે? સાચો જવાબ આ છે. સાચો જવાબ. ઓપ્શનમાં ભૂલ છે. બરાબર. તો આટલા આપણા પ્રશ્નો હતા આજના. ચેપ્ટર અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે. કેવી રીતે? તો કે બધી ટાઈપ્સ આપણે કવર કરી લીધી. બરાબર. હવે તમારે આના પર પ્રેક્ટિસ કરવાની છે. બરાબર. પ્રેક્ટિસ જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલી વધારે સ્પીડ આવશે અને તમને તર્ક જે છે તે જલ્દી મળશે, લોજિક જલ્દી મળશે.